અમદાવાદની 7 ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। 7 ડે સ્કૂલના તાળાબંધીની માંગ ઉઠી રહી છે। તો આ ઘટના બાદ હવે રાજ્યભરમાં સ્કૂલો પણ એલર્ટ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શું કરાયું ચેકિંગ? સ્કૂલોમાં શું એલર્ટ આપવામાં આવ્યું? આ રિપોર્ટમાં જુઓ। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે। ધોરણ 8ના એક વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી, જેના પગલે શાળાઓમાં સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। આ ઘટનાએ ધાર્મિક રંગ લઈ લીધો છે, જેના કારણે હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકો મેદાનમાં ઉતરી આવ્યા। વાલીઓએ સ્કૂલમાં તોડફોડ કરી, પ્રિન્સિપાલ અને સ્ટાફ સાથે મારામારી કરી અને શાળાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો। આ ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજ્યભરની શાળાઓને એલર્ટ કરી દીધી છે। સ્કૂલ સેફટી પોલિસી 2016 હેઠળ દરેક શાળામાં શિસ્ત સમિતિ રચવાનો આદેશ આપવામાં આવ્યો છે। સુરત, નવસારી, બોટાદ સહિતના જિલ્લાઓમાં વિદ્યાર્થીઓની બેગ અને વાહનોનું આકસ્મિક ચેકિંગ શરૂ કરાયું છે। વિદ્યાર્થીઓ આજકાલ ખૂબ જ હાઈપર છે અને એના કારણે ત્વરિત ગુસ્સો કરી લેતા હોય અને એની પાસે જો કોઈ આવું તીક્ષ્ણ હથિયાર હોય, તીક્ષ્ણ સાધન હોય તો એ વિદ્યાર્થીને બીજાને મારી દે અને એના જ કારણે આ ઘટના પણ આપણે જોઈએ છે ઘટી છે। ત્યારે હવે સાવચેત રહેવાની જરૂર છે। શિક્ષણ વિભાગ અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ પણ હવે દફતર ચેક કરવાના આદેશ આપ્યા છે। અમે વિદ્યાકુંજ સ્કૂલમાં વર્ષોથી દર 15 દિવસ મહિને એકવાર વિદ્યાર્થીના દફતર ચેક કરીએ જ છીએ। અમે પૂરી ગાઈડલાઈન આપેલી જ છે, એટલે કોઈ પ્રકારનું આવું સાહિત્ય કે હથિયાર કે સાધન લઈને નથી આવતા, છતાં પણ હવે સાવચેત રહેવાની જરૂર છે। નવસારી અને બોટાદની શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુસ્સા પર નિયંત્રણ અને ધારદાર વસ્તુઓના દુરુપયોગ વિશે સમજણ આપવામાં આવી। શાળાઓમાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ શરૂ કરાયું છે, જેથી તેમની માનસિક સ્થિતિ શાંત રહે અને ગુસ્સો કે દ્વેષની ભાવના ન જાગે। અમે શાળામાં એવી મોક ડ્રીલ પણ અવારનવાર કરીએ છીએ ચેકિંગ પર્પઝ। ઇટ ઇઝ નોટ અબાઉટ ધીસ થિંગ। ઘણી બધી બાબતો વિશે અમે ચેકિંગ કરતા હોઈએ છીએ અને અમે આ બાબતને તો વધારે સઘન રીતે હાથમાં લીધી છે અને આવું ચેકિંગ અમે કરીએ છીએ। પણ ચેકિંગથી અટકી ન જતા અમે બાળકો સાથે એવા સંવાદ પણ કરીએ છીએ કે મારી બેગમાં શું હોવું જોઈએ, રાધર મારા મનમાં કેવા વિચાર હોવા જોઈએ, જેથી કરીને હું એક સારો નાગરિક બની શકું, મારો પરિવાર, મારો સમાજ અને મારા રાષ્ટ્ર પ્રત્યે હું કેવી રીતે એક ઉમદા નાગરિક બની શકું, એ પ્રકારના અમારા પ્રયાસો હંમેશા રહે છે। આ ઘટનાએ શાળાઓમાં સુરક્ષા અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાતને રેખાંકિત કરી છે। શિક્ષણ વિભાગ, શાળા સંચાલકો અને વાલીઓની સંયુક્ત જવાબદારી છે કે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહે અને આવી ઘટનાઓ ફરી ન બને।